હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ શહેર અને તાલુકામાંથી આવતા દર્દીઓ માટે સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને સાંજે અને સવારે જમવાનું અપાતું નથી। દૂર દૂર ગામડેથી આવતા લોકો ડિલિવરી હોય કે કોઈ ઓપરેશન હોય કરેલા દર્દીઓ અહીં રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। 10 થી 15 દર્દીઓ તેઓને સરકારી હોસ્પિટલમાંથી મળતું જમવાનું આપવામાં આવતું નથી। એક તરફ સરકાર કહે છે દર્દીઓ માટે દરેક સુવિધા કરવામાં આવી છે, પણ ધભોઈ રેફરલ હોસ્પિટલના સત્તાધીશો સરકારી હોસ્પિટલ દર્દીઓ એટલે આવતા હોય છે કે તેઓ પાસે પૈસાની વ્યવસ્થા ન હોય, જેને લઈને સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરતા હોય છે। ગરીબ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા દરેક હોસ્પિટલોમાં છે। ધભોઈના રેફરલ હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી જમવાનું આપવામાં આવતું નથી એવું દર્દીઓની બૂમ પડી રહી છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। સાહેબ, મારે છોકરીના છોકરાને એડમિટ કર્યો છે કાલે 1 વાગ્યા પછીના, પણ નથી રાત્રે જમવાનું આવ્યું કે નથી અત્યારે આવ્યું। કોઈ ચા નાસ્તો નહીં, કોઈ સુવિધા છે નથી। પાણીની સુવિધા તો છે પણ બીજી કોઈ સુવિધા છે નથી। તમે વાત કરી હતી જમવા માટે? ના, અમે વાત નથી કરી। અમને એવું જ કે અમારા છોકરાને મટવા સાથે કામ છે અમારે તો। હું અહીંયા ડભોઈમાં જ રહું છું, સોની ફળિયામાં ભાડેથી રહું છું। મારી છોકરીના છોકરા નથી, મારી છોકરીના હસબન્ડ છોકરા બાપ વગરના છે। ના, રાત્રે જમવાનું નથી આવ્યું, બપોરે બી નથી આવ્યું? બપોરે પણ નહીં, અત્યારે પણ નથી આવ્યું કે નથી ચા નાસ્તો કોઈ જ નહીં। શું નામ છે તમારું? આશાબેન રાજેન્દ્રભાઈ પાવા। કઈ જગ્યા પર એડમિટ છે? જગ્યા નામ નથી ખબર, અંદર જનરલ રૂમમાં, સરકારી દવાખાનામાં? સરકારી દવાખાનામાં।